નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા વર્ષથી આપણે બેક્ટેરિયા ખેતીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ક્યુરેટી કંપનીની મુલાકાત માટે આવ્યા છીએ અને છેલ્લા 4 વર્ષથી હું મારા ખેતરમાં લગભગ તમે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ખેડૂત મિત્રો જોતા હશો કે ક્યુરેટી કંપનીને આપણે બેક્ટેરિયા વાપરીએ છીએ. આજે સંજોગો સાથે એની મુલાકાતે આપણે આવવાનું થયું તો એના ઓનર છે ગોપાલભાઈ, તો એને આપણે મળી. ગોપાલભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે સારા બેક્ટેરિયા ખેડૂત માટે લાવ્યા છો. તો બેક્ટેરિયા ખેડૂત માટે કેટલા ઉપયોગી છે અને આપણે નવી જે કંઈ બેક્ટેરિયામાં સંશોધન થયા છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને થોડીક માહિતી. હવે અત્યારના સમયે વરસાદને એવું જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મગફળીનું વાવેતર એ આપણે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો પુષ્કળ 80 થી 90% જેવું વાવેતર થયું છે. અને મગફળીની જે મેઇન જરૂરિયાત હોય ખાતર પોષણ એ બધું તો થઈ જ ગયું હોય, પણ અત્યારે આવા વરસાદી માહોલમાં અને જે ચોમાસાની ઋતુમાં જે મેઇન પ્રશ્ન આવતો હોય એક સફેદ ફૂગનો, કે જે મગફળીમાં સ્ક્લેરોસિસ નામની સફેદ ફંગસ આવતી હોય, અને એના કંટ્રોલ માટેની વાત કરીએ તો વિશ્વ લેવલે જોવા જઈએ તો ટ્રાઇકોડર્મા વીડી છે એ એક ખાસ પ્રકારનું અને સારા એવા રિઝલ્ટ આપતું જે આ ટ્રાઇકોડર્મા છે કે એ સારું રિઝલ્ટ આપતું હોય છે. અને એ આપણે આ કરંટ નામથી જ બનાવીએ છીએ અને સારી ક્વોલિટીમાં બનાવવાનો એક આગ્રહ રાખીએ છીએ અને ખેડૂતોને સારું રિઝલ્ટ મળે, સારી ક્વોલિટી મળે, એ જ અમારો એક હેતુ છે. એમ જોવા જઈએ તો અત્યારે બીજો પ્રશ્ન હોય છે મગફળીમાં કાળી ફૂગ, કે જે એસ્પરજીલસ નાઇજર કહેવાતી હોય છે. એ એસ્પરજીલસ નાઇજર આવી ઋતુમાં શરૂઆતમાં વધારે જોવા મળતી હોય છે કે જ્યારે ઉપસુક મગફળી જ્યારે ઉગે અને સુકાઈ જાય તો એ એસ્પરજીલસ નાઇજરથી જ થતું હોય છે. એના કંટ્રોલ માટે જોવા જઈએ તો સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ, જે આપણે બાઉન્સર નામથી આવે છે, એ આ છે એનું પ્રમાણ આપણે જોવા જઈએ તો 1 કિલોમાં 1 એકરનું આપણું પ્રમાણ છે. અને અત્યારે આપણે ગુજરાતમાં જોવા જઈએ તો આપણી કંપનીના જે આ પ્રોડક્ટ વાપરે છે તો સારા એવા રિઝલ્ટ મળે છે, ખેડૂતોને સંતોષકારક જે રિઝલ્ટ મળી રહે એવું જ અમારું એક એમ છે. એમ હજી મગફળીમાં જો જોવા જઈએ તો જે ત્રીજા જે મુંડાનો પ્રશ્ન આવતો હોય કે જે વ્હાઇટ ગ્રબના નામે ઓળખાય છે, તો એ મુંડાના કંટ્રોલ માટે બાયોલોજીકલ કંટ્રોલ માટે મેટારિઝિયમ એનિસોપ્લી નામની ફંગસ આવે છે. અને એનું કામ કરવાનું તમને એક સાદી ભાષામાં કહું તો મુંડાના શરીર ઉપર આ મેટારિઝિયમના કોઈ એક સ્પોર જો એને ચોંટી જાય તો એના શરીરને ઇન્ફેક્ટેડ કરી અને એની ચામડી હોય એ સેડવી નાખે અને બાયોલોજીકલ આ જે જૈવિક જે નિયંત્રણ છે એ આ રીતે કરી અને મુંડાનું શરીર સેડવી અને એને મારી નાખતું હોય છે. આ રીતના અલગ અલગ પ્રકારના બધા બાયો ફંગીસાઇડ છે જે ફૂગનાશક તરીકે કામ કરે છે. એ સિવાય હજી મગફળી અને કપાસ જેવા પાકોમાં બધી હજી વધારે વાત કરીએ તો માઇકોરાઇઝા જે છે, કે માઇકોરાઇઝા એટલે અત્યારે ખેડૂતના પહેલા 3-4 વર્ષ પહેલા જોવા જઈએ તો કોઈ માઇકોરાઇઝાને ઓળખતું નહીં, પણ આ છેલ્લા 3-4 વર્ષમાં જોવા જઈએ તો માઇક્રોરાઇઝાનું વપરાશ સારો એવો વધ્યો છે. અને માઇક્રોરાઇઝા જે છે એ એક આપણી પ્રોડક્ટ આવે છે માઇક્રા કરીને 100 ગ્રામ વાળી, કે 100 ગ્રામ એ 1 એકરમાં થાય છે. અને હાઈ સ્પોર આપણે એને 48,000 IP પર ગ્રામ વાળું માઇક્રા આપણે માર્કેટમાં આપીએ છીએ, જે હાઈ સ્પોર કહેવાય છે. અને આના એક જે છે એ 100 ગ્રામ વોટર સોલ્યુબલ પાવડરમાં આવે છે. અને બીજું આવે છે 4 કિલો જે માઇક્રા ગ્રેન્યુલ આવે છે, કે માઇક્રા ગ્રેન્યુલ છે એ 4 કિલો એ દાણાદાર આવે છે. 4 કિલો પ્રતિ એકરના ડોઝ પ્રમાણે આપણે માર્કેટમાં આપતા હોઈએ છીએ. એમ અલગ અલગ પ્રકારના NPK કન્સોર્ટી આવે, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા આવતા હોય છે. જે જમીનમાં નાઇટ્રોજનના બેક્ટેરિયા હોય તો હવામાંથી નાઇટ્રોજન લઈ અને છોડને પૂરો પાડતો હોય છે. બીજું ફોસ્ફરસના બેક્ટેરિયા જે આવતા હોય કે જે જમીનમાં લભ્ય થયેલો જે ફોસ્ફરસ છે એને ઓગાળી અને છોડને આપતો હોય છે. પછી જેમ પોટાશનું જે બેક્ટેરિયા છે એ લભ્યમાંથી અલભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપે. એમ આપણી અત્યારે ભારતમાં જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષમાં ખેડૂતોને સારી અવેરનેસ આવી છે, સારું બાયોલોજીકલ વાપરતા થયા છે. અને બાયોલોજીકલ વાપરવાની પાછળનું કારણ એ જ છે કે કોઈ જમીનને નુકસાન કરતું નથી, હાનિ પહોંચાડતું નથી. અને પ્યોર બાયોલોજીકલ વાપરવું એવું જરૂરી નથી. અમુક જગ્યાએ પેસ્ટિસાઇડના રાઉન્ડ કરવા પડતા હોય તો એ કરવા જ પડતા હોય છે, કે અમુક જે પેસ્ટની એનો જો રાઉન્ડ આવતો હોય તો એ પેસ્ટિસાઇડ વાપરી શકે છે. એમ અલગ અલગ પ્રકારના બધી અમારી પ્રોડક્ટ આવે છે. એ પાવડરમાં આવે છે, લિક્વિડમાં આવે છે, અમુક જે ટ્રાઇકોડરમાં છે તો એ લિક્વિડમાં આવે છે.
એવી અમે બધી સારી અને સારી ગુણવત્તાવાળી આપણે ખેડૂતોને અવારનવાર આપવાની કોશિશ કરીએ છીએ. ખેડૂત મિત્રો, એક ખાસ આજે મુલાકાત કરવાનું કારણ કે અત્યારે માર્કેટમાં બેક્ટેરિયાનો બહુ મોટો રાફડો ફાટ્યો છે. ત્યારે ખરેખર બેક્ટેરિયાના બેઝિક ફોર્મ ઉપર કઈ રીતે બનાવવામાં આવે છે, આખી કંપનીની વિઝિટ અમે લીધી છે. કંપનીના ઓનર તરીકે બધી સારી રીતે સમજાવટ સાથે બેક્ટેરિયા કઈ રીતે બને છે અને ખેડૂતોને નીચા ભાવમાં કેવી રીતે બેક્ટેરિયા મળી શકે એવો પણ એક ખેડૂતના દીકરા તરીકે ગોપાલભાઈનો પણ માનવું છે. અને ખૂબ સરસ હજી અવનવી સંશોધનો ચાલુ છે અને મારું મન એમ કહે છે કે આ વિઝિટ કર્યા પછી કે ગુજરાતમાં સૌથી સારી કંપનીના બેક્ટેરિયા હોય તો ક્યુરેટી મને લાગે છે. કારણ કે મેં મારા પોતાના ખેતર પર આ 4 વર્ષથી આ ફિલ્ડમાં અનુભવેલું છે. સારી કંપનીના જે બેક્ટેરિયા હોય છે કોસ્ટમાં મોંઘા પડે છે. એવી રીતે આ એક આખી કીટ તૈયાર કરે છે, જેમાં અત્યારે આપણે ચોમાસામાં ખરેખર ખાસ ઉપયોગ કરવાનો હોય તે તો એ ખૂબ સરસ અને નીચા ભાવથી કરે છે અને ખૂબ સારી ક્વોલિટીનું આપવાનું એક પહેલું એનું જે વેણ છે એ આજે આપણે સત્ય કરીને અને રૂબરૂ સાથે મળી અને મુલાકાત લઈ અને આખી કંપની વિઝિટ કરી અને આપણે જોયું, જાણ્યું, તપાસ્યું. ત્યાર પછી જ આપણે એક નક્કી કર્યું કે ભાઈ ગોપાલભાઈ સાથે આપણે થોડીક મુલાકાત કરી અને આ બધું કેવી રીતે બનાવે છે, કેવી રીતે શું તૈયાર કરે છે, ખેડૂતોને શું આપવા માગે છે. આવનાર દિવસોમાં ખૂબ સરસ હજી ઘણા ટેકનિકલ નવા બેક્ટેરિયાના બનાવવાના છે, ત્યારે ખેડૂતોને 100% ફાયદો થાય. તો આ તકે ગોપાલભાઈનો ખૂબ ખૂબ આભાર. અમને કંપનીની વિઝિટ કરાવી અને ખેડૂતોને કંઈક સારું આપવાનો એક ઈચ્છા શક્તિ છે ખેડૂતના દીકરા તરીકે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.